લા 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 લા. પરફેક્ટ. તૂટી જશે. બહુ મોંઘો આવ્યો છે. પ્રેમથી લો. શું થયું? તમે કેમ અહીંયા આવ્યા? હેતલબુ, તમને આ ઘરની પરિસ્થિતિઓ ખબર છે ને કે આપણે કઈ પરિસ્થિતિમાં અત્યારે ગુજરાન ચલાવીએ છીએ, અને છતાં પણ તમે તમારા જીવનમાં મોજ શોખ ઓછા કરવા નથી માંગતા. એનું કોઈ કારણ? મમ્મી, તમે આ પરિસ્થિતિ વાળું લેક્ચર દેવા આવ્યા છો મને અહીંયા? લેક્ચરનો સવાલ નથી. હું ખાલી તને સમજાવવા માંગુ છું કે જે પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છે ને, તો આપણે એ પ્રમાણે જીવવું પડે. અને આવી રીતના મોજ શોખ કરીને લોકોને દેખાડો શું કામ કરવો આપણે? અને આવી પરિસ્થિતિમાં જીન્સ પહેરીને બહાર નીકળવું, આવી રીતે લાલી લિપસ્ટિક કરીને બહાર નીકળવું અને સ્પ્રે છાંટીને લોકો શું વાતો કરવાની કરશે તમને ખબર છે? હવે પરિસ્થિતિને અને કપડાને ને સ્પ્રેને શું લેવા દેવા છે મમ્મી? ઘણું બધું લેવા દેવા હોય છે. કઈ રીતે? એ જ કે તમારા મોંઘા દાટ બધા કપડાં, મોંઘી દાટ વસ્તુ. મને એ સમજ નથી પડતી કે માણસે 50 રૂપિયાની જરૂર હોય ખર્ચા કરવાની, તો એની સામે 500 ને શું કામ ખર્ચો કરે છે? મમ્મી, હા, જ્યારે હોય ત્યારે તમે મને લેક્ચર શું કામ આપો છો? મને નથી ગમતું. અને મારી લાઈફ છે, મને આ બધા શોખ છે, એટલા માટે હું કરું છું. તારી લાઈફ છે, તારા શોખ છે, હું બધું જ જાણું છું, પણ માણસના જીવનમાં તડકો અને છાંયો આવતા રહેતો હોય છે. તો માણસે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું ને એ આવડી જાય ને તો જગ જીતી જાય. એટલે હું આ ઘરમાં આવી ત્યારે મને કઈ આવી બોલી કરવામાં નહોતી આવી કે તમારે સ્પ્રે નહીં છાંટવાના, તમારે લિપસ્ટિક નહીં કરવાની, તમારે ખર્ચા નહીં કરવાના. એવી બોલી કરવાનો સવાલ જ નથી. તો કેવો સવાલ છે મમ્મી? કપડાં પહેરું છું તો પણ તમને ગમતું નથી, તો મારે ક્યાં જવું? મારી બધી ફ્રેન્ડ લોકો કેવી રીતે રહે છે ખબર છે તમને? ચાલો ચાલો પેલી નિકિતાના ઘરે બતાડું તમને. આવો મારી હારે. કોઈકના મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી ન નખાય, તો એ જાણે છે ને. એટલે લોકોનું સારું એવું પરિસ્થિતિ જોઈ અને આપણી પરિસ્થિતિ નબળી હોય એના માટે મોટો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. પણ આ ક્યાં મોટા ખર્ચા છે? નાના નાના ખર્ચા જ કરું છું. આ 500 રૂપિયાની લિપસ્ટિક વાપરો, 1500 રૂપિયાના તમે સ્પ્રે વાપરો, એને શું કહેવાય? નોર્મલ છે જનરેશન પ્રમાણે. મેં તો ખાલી 1500 નો સ્પ્રે લાવી છું. મારી ફ્રેન્ડો તો 3500, 5000, 10000 કેટલા મોટા મોટા સ્પ્રે લઈને ફરે છે. અને ઓન્લી ફોર સ્પ્રે નહીં, ઘણું બધું લે છે એ લોકો. મેં તો એવા ખર્ચા નથી કર્યા ને. અને જ્યારે કરીશ ને તો તમને પાછું ગમશે નહીં. એટલે મને મારી લાઈફને જીવવા દો. ઠીક છે, સમજાવવાની કોશિશ કરું છું, અને એ પણ તમારા સારા માટે જ. જઈ શકો છો. કહું છું, આ ભગવાન આપણી પરિસ્થિતિ ક્યારે સુધારશે સમજાતું નથી. લોકો તો એવું કહે છે ને કે તડકો પછી છાંયો અને સુખ પછી દુઃખ, તો ક્યારે આપણી પરિસ્થિતિ સુખમાં ફેરવાશે? અરે પણ અત્યારે તને દુઃખ શું છે? તમે વાત પૂછો માં. જેટલું આપણા ઘરમાં આવક આવે છે ને એના કરતા મને એવું લાગે છે કે જાવક વધી ગઈ છે. જો આ દીકરાના લગ્ન થઈ ગયા છે હવે, અને તને પણ ખબર હતી એકવાર દીકરાના લગ્ન થશે ને એટલે ખર્ચા ડબલ થશે. હવે લગ્ન કર્યા છે તો ખર્ચા તો ડબલ થવાના જ છે. જાણો છો કે ખર્ચા ડબલ થાય, પણ તમને એ તો લોભની ખબર છે જે 100 રૂપિયાની વસ્તુ લેવાની હોય ને એ માર્કેટમાં જઈને 500 રૂપિયાની લઈ આવે છે, અને 50 રૂપિયાની વસ્તુ એ 250માં લઈ આવે છે. હવે જેટલી આપણી આવક હોય એની કરતા ઓછી આપણે જાવક કરવાની હોય. પણ હા તને કીધું તો ખરું મેં. અરે હમણાં ઉપરથી માલ નથી આવતો. પેમેન્ટ ક્યાંથી? પેમેન્ટ પૂરું થયું છે. અરે પણ ત્યાંથી બાકીમાં નથી આવે એમ માલ. સરસ લ્યો. હા મૂક ફોન, વિચારીને પછી ફોન કરીશ તારે. ચાલ બેટા સાગર, શું થયું અને કેમ આટલો બધો ટેન્શનમાં છે? અરે કઈ નહીં મમ્મી, આ ધંધાની મગજમારી
અત્યાર સુધી જ્યાં સુધી આપણી પાસે પૈસા વધારે હતા, માલ આપણે એફોર્ડ કરી શકતા હતા, ત્યાં સુધી કોઈને કઈ વાંધો નતો. પણ જ્યારથી આવક ઓછી થઈ છે, સરખી રીતે માલ કાચો નથી મંગાવી શકતા ને, ત્યાં બધી તકલીફો ઊભી થઈ છે. છો દીકરા, આમાં એવું જ હોય, જ્યાં સુધી તમે લોકોને બતાવશો ને કે મારી પાસે આટલા રૂપિયા છે, ત્યાં સુધી લોકો તમને લાખો રૂપિયાનો માલ ઉધાર આપી દેશે. પણ જેવી એને ખબર પડે કે આની પાસે હવે ખિસ્સામાં કઈ રહ્યું નથી, એટલે તરત જ લોકો ઉધાર દેવાનું બંધ કરી દેશે. એ જ તો વાત છે પપ્પા. આટલા વર્ષથી માર્કેટમાં આવી મોટી શાક બનાવી છે, પણ કઈ કામ નહીં. અરે પણ આ સાપને વિખે શું લેવા? હું એમ કહું છું, લોકોને બતાવવાની શું જરૂર છે કે તારી પાસે રૂપિયા નથી? પપ્પા, મારી વાત તો સમજવાની કોશિશ કરો. માર્કેટમાં જેટલી માંગ થાય છે વસ્તુની, એ વસ્તુ પૂરી તો પાડવી પડશે ને. અને જે વસ્તુ બનાવી છે એ હવે કોઈ લેવા તૈયાર નથી. ઘણા સમયથી ઘરમાં આવી પરિસ્થિતિ ચાલે છે, છતાં પણ તારી ઘરવાળીને એટલી નથી ખબર પડતી કે આપણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે જીવવું પડે. શું વાત કરો છો? એ જ હેતલની વાત કરું છું. તારી ઘરવાળીને શાંતિથી સમજાવું છું, પ્રેમથી સમજાવું છું, તે સમજવાની તૈયાર નથી. અને એક બાજુ આપણા દિવસો નબળા થતા જાય છે. હોય હવે દિવસ સારા મોડા નબળા બધું આવ્યા કરે. હા, એમાં હતાશ ન થવાનું હોય. હતાશ થવાની વાત નથી પપ્પા, પણ મારા મમ્મીની વાત એ સાચી છે. વ્યક્તિનો ખરાબ સમય આવે ને ત્યારે એનો પરિવાર અને એની પત્ની જેનો સાથ આપતી હોય, પણ અહીંયા તો પત્ની સાથ નથી આપતી પરિવાર સિવાય. એ વાત તો સાચી છે. હા, હવે થોડો એના ખર્ચામાં કાપ તો મૂકવો જોઈએ. હવે એક તો હા, તું આટલી મુશ્કેલીમાં છે, એક તો તારી પાસે પૈસા નથી, અને વહુ આટલા ખર્ચા કર્યા કરે, એ બી સારું ન લાગે. હવે એને ક્યાં પડી જ છે, વર જીવે કે મરે. હાલો હવે મારે ઓફિસે જવું પડશે, હું મળું પછી તમને. સારું, શાંતિ રાખજે. કોણ છે? હેતલ, હા, તું માસીના ઘરે ગઈ હતી તો આટલી બધી વાર કેમ લાગી? થોડુંક કામ વધારે હતું એટલા માટે વાર લાગી ગઈ. બરાબર. એટલે માસીના ઘરે કામ હતું એટલું બધું તને સોંપ્યું હતું કે વાર લાગી ગઈ? ના ના, પણ બીજા પણ કામ હોય ને માસીના ઘર સિવાયના, એટલા માટે. હું જાઉં એક છું. મિનિટ. નવું છે, સંભાળીને પકડો. દેખાય છે મને સાચું. કે આ પર્સ નવું છે. લાવો ને. લાગે છે કે હા મોંઘું હશે. કેટલાનું છે? તમારે શું કામ છે? કઈશ મને કેટલાનું પર્સ છે? 7,000. 7,000 રૂપિયા? નોર્મલ. 7,000 કઈ નાની રકમ નથી. એટલે કેટલી વખત કીધું છે કે જેટલી 70 રૂપિયાની વસ્તુ આવે ને તો 700 રૂપિયા બગાડવાની જરૂર નથી. અને આ ઘરમાં 7,000 ની વસ્તુ માસીના ઘરના બાના કાઢી અને તું વસ્તુ મોંઘી લેવા જાય છે, એવું થયું ને? ના ના, એવું કઈ નથી, પણ દુકાનમાં જોયું અને પર્સ નજરમાં વાહ ચડ્યું. રે વાહ. દુકાનમાં વસ્તુ જોઈ તો તમને પર્સ નજરમાં આવી ગયું અને પર્સની કિંમત પૂછી કે 7,000, એટલે મેડમ 7,000 નું પર્સ એને ઘરમાં લઈ આવ્યા. નોર્મલ છે મમ્મી, શું કરવા રાડો પાડો છો? એક કામ કરો હેતલ વહુ, આ 7 લાખની લોન લ્યો અને દુકાનમાં ક્યાંક જાવ ને કે આ વસ્તુ 7 લાખની છે તો એ લઈ આવો અને માથે દેવું કરતા જાઓ. બસ આપણે એ જ ધંધો કરવાનો છે. તમે છે ને આવી રીતે રાડો ના પાડો. મને મારી લાઈફ કેમ જીવવી ને ખબર પડે છે. રહેવા દો ને મમ્મી, કોને સમજાવો છો તમે? પણ સાગર પણ હદ થાય છે. આ 7,000 ની વસ્તુ લાવવાની કે નોર્મલ વાત છે? એક તો ઘરમાં એક હાંધી છે ને તે તૂટે છે. તું જ મને કે તારી વહુને હું આમ રોકટોક કરું છું કે સમજાવવાની કોશિશ કરું છું કેટલા સમયથી? જે માણસ સમજતું હોય ને એને સમજાવાય, જે રોકટોક કરી સુધરતું હોય ને એને સુધારાય. પણ જે માણસને કોઈ ફેર જ નથી પડતો એ માણસને સુધારવાનો કે સમજાવવાનો શું મતલબ બને છે? સુધરેલી છું એટલે જ તો આવી વસ્તુઓ વાપરું છું. હા, સુધરેલી છે ને એટલા માટે 7,000 ની વસ્તુ વાપરે છે. ને તો ઈ છે ને સુધરેલી ન હોત ને તો જે સાસુ કહે છે ને કે 70 રૂપિયાની 700 રૂપિયાની વસ્તુ લાવો ઈ લાવતી હોત. ગળું બેસી જશે તમારું, પણ મારી વસ્તુઓ ઘરમાં આવવાની બંધ નહીં થાય. એટલે મહેરબાની કરીને આટલી બધી રાડો નહીં પાડો. બસ હા, સાગર, હવે છે ને
સમજે તો બહુ સારી વાત છે. તને ખુદને ખબર છે કે ઘરની પરિસ્થિતિ અત્યારે કેવી છે, છતાંય ગાંડા તૂર ખર્ચા કરે છે. મારી મરજી, મારી લાઈફ છે, તમારે બોલવાની કઈ જરૂર નથી. હેતલ, જ્યારે 5 રૂપિયા કમાવા પડે ને ત્યારે ખબર પડે કે કોની લાઈફ છે ને કેવી રીતે પૈસા આવે છે. સાગર હા થઈ ગયું, અને ક્યાંક સેટ કરવું પડશે. આને ક્યાં મૂકું? ત્યાં તો મને ખબર પડતી હતી. હેતલ, બોલો. જો તારી સાથે થોડી પ્રેમથી વાત કરવા આવ્યો છું. લે, હાલે, હા તો ખુશીની વાત કહેવાય. શું વાત કરવી છે તમારે? કે બહાર લઈ જવાના? રમત ઘડીક સાઈડમાં મૂકી દે. હું જે પણ કઈ તને કહી રહ્યો છું ને એ શાંતિથી સાંભળ. ઓકે, બોલો. શું વાત કરવી હતી? હેતલ, તને ખબર જ છે કે આપણા ઘરની પરિસ્થિતિ છે ને અત્યારે ખરાબ છે. જેટલી આવક થતી હતી ને એના કરતા અડધી આવક પણ અત્યારે નથી થતી, અને આવક કરતા જ આવક વધી ગઈ છે. તો તારી ફરજમાં આવે છે કે તું થોડુંક સમજ અને ખર્ચા ઓછા કર. મારાથી બને છે એટલું તો હું સમજુ છું, બને છે એટલા ખર્ચા ઓછા કરું છું, ઘણો બધો કંટ્રોલ કરું છું. સાગર, તમને એવું લાગે છે કે હું કંટ્રોલ નથી કરતી, પણ સાચું કહું ને તો હું ખર્ચા કરવામાં ઘણો બધો કંટ્રોલ કરું છું. મારી ફ્રેન્ડ લોકોને પૂછી જોજો, તમને ટ્રસ્ટ ના આવે ને તો. રહેવા દે ને. એક કહેવત છે કેવી? કે જેવો જમાનો હોય ને, જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે જીવાય. જો આપણી પરિસ્થિતિ સારી હોય ને કદાચ ને 5ની જગ્યાએ 5 લાખની વસ્તુ લઈ લો ને તો એ નડે નહીં, પણ જો અત્યારે 5 રૂપિયા વાપરવા તકલીફદાયક હોય અને 50 રૂપિયા પણ વાપરી નાખો ને તો એ તમને તકલીફ આપીને જાય. એક વાત પૂછું? પહેલા તો તમે આવી કોઈ વાત નહોતા કરતા, પહેલા તો બહુ મોટી મોટી વાતો કરતા હતા. હવે શું થયું? એ સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. એ સમયે મારો ધંધો સારામાં સારો ચાલતો હતો, એટલા માટે તું ગમે તે વસ્તુ માંગે ને પહેલા તને પહોંચી જતી હતી એ વસ્તુ. હા તો પછી સમય બદલાણો છે ને, હું તો એની જ છું ને, મારી લાઈફ તો એવી ને એવી છે ને. અરે પણ માણસ સમય પ્રમાણે જીવતા શીખે. પણ મારે ન જીવવું હોય તો? આ હતી તમારી પ્રેમભરી વાતો. મને ખબર જ હતી કે તમારી પ્રેમની વાતોમાં છે ને આ લેક્ચર આવશે જ. પરિસ્થિતિ ખરાબ છે એટલે કાન ફાટી ગયા છે મારા, એકની એક વાત સાંભળી સાંભળીને. ખરેખર મને એવું હતું કે મારી પત્ની છે ને મારી વાત સમજશે, મારી વાત માનશે, પણ ખોટો સાબિત કર્યો છે તે મને. મને પણ એવું હતું કે મારો પતિ છે ને મારા ખર્ચા ઉપર કોઈ વસ્તુ નહીં બોલે, ઉલટાનું મમ્મી બોલશે ને તો પણ એમ કહેશે કે એમની લાઈફ છે, એને જીવવી એમ જીવવા દો. પણ નહીં, તમારે તો કોઈ દિવસ મને સપોર્ટ કરવો જ નથી. અરે સપોર્ટ ક્યાંથી કરે? આ તો કર્યોય નથી ને, અને મેં માંગ્યો છે તમારી પાસે. નહીં ને તો બસ. મારા પૈસા લીલા લેર કરે છે તું. આ તો ઉપકાર નથી કર્યો, પરણીને લાવ્યા છો આ ઘરમાં. આ હું ધાર્યું છે જ્યારે જો ત્યારે એકની એક રામાયણ. અરે સમજાવો ને પપ્પાને, એક વાતમાં સમજવા તૈયાર નથી એ. જ્યારે જોવો ત્યારે બસ ખર્ચો ખર્ચો ખર્ચો. અરે જોતી વસ્તુ ના હોય ને એ પણ લઈને આવે છે. અરે અત્યારની જ વાત કરો ને, 7000 પર્સમાં નાખીને આવી. તો ખોટું કર્યું. આજે નહીં તો કાલે પર્સ મને કામમાં તો આવવાનું છે ને. તો એવું થાય છે ને કે આગળ 32 બારા કાઢી નાખું તારા. શાંતિ રાખને ભાઈ તું. સાગર, આ વસ્તુ તમારી ખોટી છે. જોયું ને પપ્પા, તમારી સામે આવી રીતે હાથ ઉપાડે છે. આમ પણ વહુ બેટા, હા તમે ખોટા ખર્ચા બહુ કરો છો. આ 7000 નું પર્સ, હા આટલું બધું મોંઘું તે કોઈ લેતું હશે? એટલે હવે બાકી તમે પણ રહી ગયા હતા લેક્ચર આપવામાં. નહીં જો તમને હું બીજું કઈ નથી કહેતો, પણ ખાલી એટલું કહું છું કે અત્યારે તમારા ઘરવાળાની પરિસ્થિતિ જોવો તમે. અત્યારે બિચારો બહુ તંગીમાં છે, આટલો તો વિચાર કરો જ. તો કઈ મારા લીધે થોડા થયા છે તંગીમાં? તમે લોકો તો એવી રીતે મારી ઉપર બ્લેમ કરો છો કે જે પરિસ્થિતિ છે એ બધી મારા લીધે થઈ છે. અરે તારા લીધે ના થઈ હોય તો કઈ નહીં, તો શું કરવા સમજાવો છો? પણ પોતાના પતિને સપોર્ટ આપતા તો શીખો. તમે આપ્યો છે પોતાની પત્નીને સપોર્ટ? નહીં ને. સાગર, નહીં સુધરે પપ્પા, હા કોઈ દિવસ નહીં સુધરે. મારે સુધારવું પણ નથી. કદાચ એનો પતિ મરી જશે ને તોય નહીં સુધરે. શાંતિ રાખને ભાઈ, તું આટલો બધો ગરમ ના થા. જા, તારે ઓફિસ જવાનું મોડું થતું છે, જા.
લઈ લીધો હવે બધે. કામવાળી ન થાય, બધું મારે સાફ કરવાનું હાથે હાથે. અરે રે રે રે, બેન 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 થોડી થોડી નહીં નાખતા ભાભી. બેન ભાભી ક્યાં હતા અત્યાર સુધી? મોડું થઈ ગયું બાપા. તો આટલી બધી વાર લગાડવાની? આ બધા ઘરના કામ મારે કરવાના? એવું નથી બાપા, એમાં એવું છે ને કે મારે થોડું આ રસ્તામાં મોડું થયું, ટ્રાફિક બહુ નડે ને, મારી ગાડી પાછી બગડી ગઈ હતી એટલા માટે. હારું આમ હમણાં પતાવી દઈશ શું કામ, પણ આમ તમે આમ હાફળા ફાફડા કેમ થઈ ગયા છો? તો શું કરું? કઈ સમજાતું નથી મને. શું થયું? કઈ કહેવા જેવું નથી. એટલે પણ આમ તો જોઉં લા, આ તમે કેવા ઉદાસ લાગો છો, અને આ ઉદાસી હારી ના લાગે હો તમારા ચહેરા પર. આ તમે હસતા રહો ને તો વધારે સારું બાપા. અત્યાર સુધી હસતી જ હતી, પણ આ ઘરના લોકોએ મને છે ને ઉદાસ કરી દીધી. કયું ઘરના લોકોએ વળી? એ જ જે ન કરવાનું હોય. માર્યા તમને? ના રે ના. તો તમને લાગે છે કે મને મારે? મારે તો ઠીક. તમારી શું હાલત થઈ. તો હારો બાપા, મને એવું લાગે કે તમને માર્યા કે હું, નહીં તો આટલા ઉદાસ કેવી રીતે? એમ તો કોઈ તમારા પર જોર જુલમ કરે એવા લાગતા નથી ઘરના કોઈ. પણ ખુલીને લાઈફ નથી જીવવા દેતા. તમે જ વિચાર કરો કે જનરેશન પ્રમાણે લોકો ખર્ચો કરે. લોકો અત્યારે મોંઘી મોંઘી વસ્તુઓ વાપરે છે, ગમે છે તો લઈ આવે છે. હવે મારા ઘરમાં છે ને, હું કંઈ પણ લાવું ને, ઇવન લિપસ્ટિકથી માંડીને પર્સ સુધી ને કપડાં સુધી, તો બધા મને બોલે. બધા મને એવું કહે કે પરિસ્થિતિ ખરાબ છે, તારે ખર્ચો કરવામાં કંટ્રોલ કરવો જોઈએ, તારે આવી રીતે પૈસાને ન ઉડાડવા જોઈએ. પણ હું શું કરું કહો? બહુ જુલમ કરે છે તમારા પર બાકી. એ જ ને, આવું તો ના જ બોલાય. આ લિપસ્ટિક જેવી વાતમાં બોલાતું એવી ન જ બોલાય ને. ખાલી 7,000 નું આજે પર્સ લઈ આવીને તોય આખા ઘર. બસ 7,000 નું? એ જ ને, ખાલી 7,000. વિચાર કરો. બોલો, તોય 700 રૂપિયા હોય ને એવી રીતે વાત કરે. બોલો, હે કઈ શું બોલ્યા તમે આમ ફરીને? 7,000 રૂપિયાનું પર્સ હોય, એમાં થોડું કઈ આટલું બધું બોલવાનું હોય? એ એમ જ ને, કહું છું. નો જ બોલવાનું હોય ને. પોતાની લાઈફ છે યાર, આપણે જીવી શકીએ મન ભરીને. ભગવાને લાઈફ એક જ વાર આપી છે. એક જ વાર આપી છે, પૈસા તો ખર્ચા એક જ વાર કરવાના હોય. હા, પૈસા તો હાથનો મેલ છે, મેલ આજે છે. છે ને કાલે નથી. હા. પણ જિંદગી તો એકવાર મળવાની છે ને હા. આપણને. અને કાલે ઘરમાં ના હોય તો હું થઈ ગયું ખાવાનું? ખાધા વગર ચાલે, પણ લિપસ્ટિક વગર ના ચાલે હો. બરાબર છે, હા, એમ જમાનો થાય. જેવો છે અત્યારે. હા, જનરેશન પ્રમાણે આપણે રહેવું જોઈએ, બહાર દેખાડો કરવો જોઈએ. કરવો જ હવે પડે. મારી ફ્રેન્ડ લોકો બધી આટલા મોંઘા દાટ કપડાં પહેરે છે, ચપ્પલ લાવે છે, તો મારે ન દેખાવું જોઈએ કે ભાઈ હું સાચી મોળા વાત. ઘરની વ્યક્તિ નથી. શાંત પડો. તો? તમે શાંત પડો, તમે જાઓ, હું બધું કરી નાખું છું હો કામ. હા હા, જાઓ. કઈ જોઈતું હોય તો કહેજો પાછા. હા, ગરમ દૂધ બનાવી દો કેસર વાળું. હે ભગવાન, બોલો. 7,000 રૂપિયાનું પર્સ 700 રૂપિયાનું હોય ને એવી રીતે વાત કરે છે. ખોટા ખર્ચા જ ખરા જ, પણ હવે આમાં કરવું સારું, મારે જ કંઈક કરવું પડશે હો. નહીં તો આમ બેન નહીં પડે. ચાલ. માથું એવું ચડ્યું છે ને. આ લ્યો તમારી ચા. ચા પી લો ને બાપા, ક્યાં ખોવાયેલા રહ્યો છો? સારું આવી હમણાં કામ કરીને હે ને. ચા પી લેજો પાછા. હા હા. અરે ભૂલી ગઈ બાપા, મારે પાછું શું વાત કરી. હજી બેઠા છો? આ ચા મૂકીને જાઉં છું, ચા તો પીવું તમે બાપા. શું જો વિચારમાં શું છો? એક તો અરે ક્યાંથી ચા પીવે, ટેન્શન જ એટલું છે કે વાત ના પૂછો તમે. ખબર છે, મને લાગ્યું કે આ ખુલ્લું છે પણ બંધ છે. ખબર છે મને કે હું વાત ચાલે જ ઘરમાં. જો નેહાબેન, તમને હજી બધી કઈ ખબર નથી. હા, ઘરનું વાતાવરણ છે ને દિવસે ને દિવસે બગડતું જાય છે. જેવું ધારીએ છે ને એવું થતું નથી, ને જેવું થાય છે એવું ધાર્યું નથી હોતું. સાચી વાત છે. આ જો ને લિપસ્ટિક આ કેટલા કેટલા રૂપિયાની આવે છે તમારે ત્યાં? 500 રૂપિયાની આવે છે કે 1500. તમને 500 કીધા હોય હો, બાકી મને ખબર છે ત્યાં સુધી 1500 ની હું પોતે લાવું. એટલે મને તો ત્યાંથી ફ્રીમાં મળે, જ્યાં કામ કરો ને ત્યાંથી. પણ આ તો તમારી વાત કરું છું. 500 ની આવતી હોય, 1500 ની આવતી હોય કે 50 રૂપિયાની, પણ આપણા ઘરની જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહીએ ને તો બહુ સારી વાત કહેવાય. પણ આ હેતલ છે કે સમજવાનું નામ નથી લેતી. દિવસે ને દિવસે ધંધામાં નુકસાની જાતી જાય છે અને હેતલના શોખ પૂરા નથી થતા.
એની જે આ ખોટા ખર્ચા કરવાની આદત છે ને, મને તો ડર છે કોઈ દિવસ એના કિડની ના કારણે. વેચવી પડે? ના ના હો સાહેબ, કિડની નથી વેચવાની થતી હો. કિડનીની હું વાત તમે નથી પણ કરતો. કઈ પણ વિચારી લો છો. માણસ છો, આમ કિડની વેચીને ખર્ચા ના પૂરાય કરાય બાપા. કિડની વેચવાની વાત નથી કરતો. કહેવાનો મારો ભાવાર્થ એ છે હા. કે જો આમને મેં ખર્ચા કરતી રહી ને તો કાલ સવારે પછતાવાનો વારો આવશે. અચ્છા, મને એમ હતું કે તમે કિડની ની વાત કરશો બાપા. ને ઘણી વખત એવું થાય હો, આ ખર્ચા પૂરા કરવામાં કિડની ફેફસા ને બધું વેચાઈ જાય એવું કઈ અરે ને. જાત વેચાઈ જાય. તો હવે શું કરવું? મને તો સાચું કહું ને, આ તમને જોઈને મને દયા આવે છે હો. બાકી સાચું કહું ને તો મને જો આ ઘરમાં સારી રીતે કોઈ સમજી શકતું હોય ને તો એ તમે જ છો. આ મમ્મી પપ્પા તો સમજે જ છે, પણ પત્નીના નામ ઉપર તો પાણી ફરી ગયું છે. કઈ નહીં, તમે ચિંતા ના કરો ને, બધું સારું થઈ જાય. ક્યાં સુધી? આ થોડો ટાઈમ સુધી ચાલે. આ રૂપિયા છે ત્યાં સુધી આ વાવ ખર્ચે પછી એટલે જો મારી પત્નીની વાત કરું ને તો એ માલી છે કે ખાવાની 5 રૂપિયાની વસ્તુ નહીં લઈને તો એને ચાલી જશે, પણ હારું, 500 રૂપિયાની લિપસ્ટિક તો જોશે જ. કઈ વાંધો નહીં. હવે કરું કઈક રસ્તો. હાલો તારે હું કામ પતાવું, ચા મારું પીને પછી. નથી પીવી ભાઈ, જાઓ લઈ જાઓ. નથી પીવી? નહીં, કોફી બનાવી લઉં? ના કાંઈ નથી બનાવવું, અને મૂકો એ બધું. સારું, તમે ચિંતા ના કરો ને બાપા. આમ કઈ ચિંતા કરવાથી સારું નહીં થઈ જાય બધું. હા ચાલો હું જાઉં. ચિંતા તો જન્મતા વેઠ લખીને આવ્યા છે, અને એમાં આવા ભૂંડા ભોગ પહોણાઈ ગયું તે. કેમ નિરાશ છે? જવા દો ને પપ્પા, જિંદગી જ નિરાશમય થઈ ગઈ છે તો શું ઉસાસ ને શું નિરાશા. જો દીકરા, હું તો જાણું છું હમણાં તારે ધંધામાં બહુ તકલીફ છે, પણ જો હા તું છે ને ખાલી ધંધામાં ધ્યાન દે. હા બધું ઘરની માથાકૂટમાં તો બહુ ઓછો પડે, હું તો એમ કહું છું. અને આમ પણ બહુ છે ને હજી નવા નવા છે, આપણા ઢાળમાં ઢળતા એને થોડોક સમય લાગશે. નવા હોય કે જૂના, એક સ્ત્રીને એટલી ખબર તો પડવી જ જોઈએ કે આપણો પતિ શું કરે છે, કઈ રીતે આ ઘર ચલાવે છે, અને એને મારે કઈ રીતે સાથ આપવો જોઈએ. હજી ચોકર બુદ્ધિ છે બેટા. હા થોડોક સમય જશે ને એટલે આપોઆપ એને ખબર પડી જશે. એની ઉંમરમાં ને મારી ઉંમરમાં જાજો તફાવત નથી, 1 વર્ષનો જ તફાવત છે. અને જો હું એની ઉંમરનો થઈને આટલો મેચ્યોર બની શકતો હોય, આવી રીતે મારા ઘરને સંભાળી શકતો હોય તો એ કેમ નહીં. બેટા હા ઘણાને સમજવામાં થોડીક વાર લાગે છે, અને આમ પણ આ તે જે વાત કરી ને કે તું નાનો હતો ને ત્યારથી બધું સમજે છે, એવું નથી કે તું અત્યારે સમજનો થયો છે. આ જ્યારે ભણતો હતો ને ત્યારે પણ એટલું જ સમજતો હતો. હા ખોટા ખર્ચા નહોતા કરાવતો. આ ઉત્તરાયણ આવે તો તું પતંગ લેવાની ના પાડતો હતો, દિવાળી આવે તો ફટાકડા લેવાની ના પાડતો હતો. આ બધી સમજણ તને પહેલેથી હતી, એટલે કદાચ તારે પુનર્જન્મના કંઈક લેખા જોખા હશે. અને એ રહી અમીર ઘરની દીકરી એટલે એને બધા ખર્ચા કરવાનો શોખ હોય. પણ પપ્પા, આપણી પરિસ્થિતિ પહેલેથી આવી નહોતી. એણે જે માંગ્યું છે એને બધું જ મેં આપ્યું છે. અરે એક પણ વાતની કમી નથી રહેવા દીધી મેં. એ જ તો વાંધો છે ને દીકરા, કારણ કે પહેલેથી એને જે જોતું હતું એ બધું તે આપ્યું છે, અને હવે સડનલી અચાનક તું આ બધું એક જ ઝાટકે બંધ કરી દે તો પછી એને ખોટું લાગે કે ન લાગે? જે હોય તે. અત્યારે તો મને એવું લાગી રહ્યું છે કે હું મારો આ ધંધો મૂકી અને નોકરી કરવા લાગુ. જો દીકરા, આ બધું છે ને વધારે ઊંડાણપૂર્વક નહીં વિચારતું. તું ખાલી ધંધામાં ધ્યાન દે, બાકી આ ઘરમાં બધું હું સંભાળી લઈશ. હા ખોટું મગજ ઉપર ટેન્શન લઈને ફરમાં. સારું. જા આરામ કર.
અરે 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 પણ ઓ પપ્પા શું છે આ બધું? બેજો, બેસો અહીંયા. ફરી જાત ને તો હમણાં જ મારે તો મારી નીકળી જાત હમણાં, હકીકતમાં મરી જાતો હમણાં. કામ કરવાનું તમને જરાય ભાન નથી. કઈ રીતે કામ કરાય ને એ ખબર પડતી નથી. ના તો તમારી બાયડી લૂઝ આ બધું. અરે પણ ત્યાં પહોંચી નથી વળાતું. માંડ માંડ ઊંચા પહોંચો છો તો ન્યા શું કામ ટાટીએ ઊંચા કરીને સાફ કરો છો? પણ કઈ કઈ થાકી બાપા હું તો, કે ઓલો મોટો દંડો આવે ને એ મને લાવી દો, પણ કોઈ લાવી નથી દેતું. હું શું કરું? એને પહેલા તો છે ને સ્ટૂલ કહેવાય, લોંગ સીડી. ઈ જ એટલે સીડીની વાત કરો છો કે સાફ કરવાનો ઓલો પહેલા? એ બંને એ તૂટી ના જાય અહીંથી એવું જ. તો પછી તો પણ તમને ના સમજ પડે કે આખા ઘરની સાફ સફાઈ મારે કરવાની એટલે લાવીને મૂકી દઈએ. અરે સીડી ઉપર જ છે. તમે છે ને આ તમારા બાયડીને ડાવના છો બાપા. શું શું કીધું તમે? કઈ નહીં, એમ કઉ છું કે આ સારું થયું મને આ પડતા બચાવી, નહીં તો મારે તો ટાંટીઓ ભાંગી ગયો હોત તો મારે બીજા કામ અટવાઈ જાત ને બાપા. હા, એ તો એન ટાઈમે હું આવી ગયો. હા નહીતર તો 100% ટાટીઓ ભાંગવાનો જ હતો. ખરેખર. પણ સાચું કહું, હું તો તમારી ચિંતામાં આવું છું આખો દી. ભલે આ કામ કરતી હોઉં ને તોય મને એમ થાય કે બાપા તમારી હાલત કેવી છે. એમ તો મને ઘણી વાર એવું લાગ્યું ધોબીના ઘાટ કે આખા ઘરમાં જો મને કોઈ સમજી શકતું હોય ને તો એ માત્ર ને માત્ર તમે છો. આ જેટલી મારી પત્ની મને નથી સમજી શકતી ને એના કરતા પણ વધારે તમે મને સમજો છો. સાચી વાત. હું નહીં સમજુ તો કોણ સમજે ઘરમાં? આ તમને સમજવા વાળું છે? આ આખા ઘરમાં જોઉં ને આ બધા પોતપોતાના કામમાં પડ્યા હોય ને આ તમારા છે મેડમજી, એ તો મેકઅપમાં વસ્તુ લેવામાં જ પડ્યા હોય. એટલે તમારી બાજુ ધ્યાન દે કોણ મારા સિવાય? એટલે પછી મારે જ ધ્યાન રાખવું પડે ને તમારું. એના માટે થેન્ક યુ સો મચ. સારું, આ તું કંઈક લાયા કે નહીં? શું? આ કંઈક ખાવા બાવાનું મને ખાવું જ ભૂખ લાગી છે. હા, હવે લાવ્યો તો નથી પણ ઝોમેટો કરી દઈશ. સાચું? હા, સારું તો કરી દો ને બાપા, મને ભૂખ લાગી છે. આ કામ કરી કરીને થાકી ગઈ છું. હવે અને ત્યાં તમે ના વળ ખાતા આ નીચે જે કાંઈ કામ હોય ને એ પૂરું કરી દેજો. ભલે ભલે. અને તમે અંદર જાઓ, હું તમને ચા નાસ્તો ને બધું આપી દઉં ને મારા સિવાય તમને કોઈ ચા નાસ્તો આપશે નહીં પાછું. સારું, હવે આ રસ્તામાંથી ખુરચી છે ને સાઈડમાં મૂકો. તૂટતું તો નથી ને? અરે ના ના, એમ તો બહુ મજબૂત છે બાપા આ ટાટિયા મારા. હા હા, એ તો ખબર છે. હાલો તારે હું ચા નાસ્તો કરું, તમે આવો ને. હા હા, ભલે ભલે. હવે છે ને બહુ થઈ ગઈ. અરે પણ શેનું બહુ થઈ ગયું? અને આ ડાઇનિંગ ટેબલ છે ને તૂટી જાય હો. આ કઈ હાડના લાકડા નથી. અરે જિંદગી આ મારી તૂટી ગઈ છે, તમને ડાઇનિંગ ટેબલ ની પડી છે. અરે બાપા, હું થયું પણ? હું થયું કઈ બોલી? હા, હેતલ ની વાત કરું છું. હેતલ સાથે છે ને હવે હું નહીં રહી શકું. મારે છે ને હવે એની સાથે નથી રહેવું. જો એની સાથે રહીશ ને તો પાયમાલ થઈ જઈશું. ઘણા સમયથી કેતી આવી છું અમે. માનો તો ને. અરે દીકરા, હું તો કેદુનો એ જ કહું છું કે આ કેટલા ખર્ચા કરે છે. મને એમ હતું કે સુધરી જશે, બાળક બુદ્ધિ છે, ધીરે ધીરે આપણામાં ભળી જશે. પણ આ તો ભળવાનું નામ જ નથી લેતી. એ છે ને ક્યારેય નહીં પડે, કારણ કે એને છે ને સમજવું જ નથી. જે વ્યક્તિને સમજવું હોય ને એ એકવારમાં સમજી જાય, પણ જેને હંમેશા માટે સમજવું જ ના હોય ને એ આવી જ હરકતો કરે પપ્પા. અને હવે છે ને મેં નિર્ણય લઈ લીધો છે. શું? એનો મારે છે ને હવે હેતલ સાથે નથી રહેવું, એને ડિવોર્સ આપી દેવા છે. જો આમ ઉતાવળ ના કર. શું ઉતાવળ? સાગર જે પણ કહી રહ્યો છે બરાબર છે. આ તમે બાપ છો ને નહીં સમજી શકો, કેમ કે બાપ ને દીકરાને આખો દિવસ ઘરની બહાર રહેવું હોય અને જે ઘરમાં રહેતું હોય ને એને ખબર હોય કે વ્યક્તિ કેવું છે. પત્યું? અરે હું એમ કહું છું કે તું સામેથી છૂટાછેડા લેવાનું કહીશ ને એટલે ઈ ખાધા ખોરાકી માગશે. શું કામ માંગે? કેમ શું કામ માગે? કહી દેવાનું ને કે ખર્ચો વધારે કરે છે અને ખાધા ખોરી ગયા નહીં તો પછી ઘરમાં શાંતિથી રહે ને. અમે કહેતા હોય અમે રહેતી હોય તો આપણે દિવસ ક્યાં આપવો જ છે ને. કોર્ટમાં બેઠા છે ને એ નથી મારા બાપા કે નથી તારા બાપા. મારા તારું કે બાપા મારું નથી. કાંઈ નહીં સાંભળે. એ જે હોય છે પપ્પા. રોજ રોજની મગજમારી કરવી અને રોજ રોજના ખર્ચા કરવા ને એના કરતા 5 લાખ દેવા પડે ને તો દઈ દઈશ. વાહ, બોલે છે તું. તો 5 લાખ ક્યાંથી લાવું સાગર? એમને દિવસ દેતી હોય ને તો લઈ લે. ને આમ પણ
સાગરની વાત સાચી છે. કેમ હા, રોજની માથાકૂટ કર્યું એની કરતા 5 લાખથી પતતું હોય તો પતાવી દેવાય. 5 લાખ નાની રકમ નથી સાહેબ. 5 લાખની પાછળ 5 મીંડા આવે છે. તો એ તો આવે તો હું કરીશ તું? ધંધામાં નુકસાની જાય છે. ઘણા સમયથી ખર્ચો વધી ગયો છે ઘરનો. હવે એ બધા વહીવટ તારે નથી કરવા. આ ધંધાનું હું ને સાગર જોઈએ છે ને. તમે ખાલી ઘર સંભાળો તો ઘણું છે. તે નિર્ણય લીધો છે બરોબર છે. અને આમ પણ હું તારા હારણ ફોન જ કરી દઉં, તેડી જાય ને છોકરીને. હા, છેલ્લી વાર એમને બોલાવી લ્યો, એમની સાથે છે ને વાત કરી જ લઈએ. જો તારે કઈ વાત નથી કરવાની. આ જે કઈ વાત કરવી છે ને એ અમે વેવાય વાત કરી લઈશું. અને આમ તારે કઈ માથાકૂટ નથી કરવાની. કરો. સાગર હજી પણ વિચાર કરી લેજે. અરે મેં વિચાર કરી લીધો છે. હવે હું તારે વિચાર કરાવો છે એની પાસે. એ જે નિર્ણય લઈ રહ્યો છે એ એકદમ બરોબર છે. હા વિઠ્ઠલભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, તમે છે ને એક કામ કરો, આજે ઘેરે આવી જાઓ. એ બધું આપણે રૂબરૂમાં વાત કરીશું. મામલો ગંભીર છે. જેમ બને એમ જલ્દી આવો ને તો વધારે સારું. હા, આવશે આજે. લાવ્યા તમે ફોન? લાવો ફોન આપો, આમ હું જોવો છો. સરસ. તને ના પાડીને જ ગયો હતો કે તમને હમણાં? 2000 વાર કીધું હતું ને કે મારે ફોન જોઈએ છે. તમારી કોઈ વાત મારે નથી સાંભળવી. ફોન આપી દો એટલે વાત પતે. તારા પપ્પા આવ્યા ત્યારે તો બહુ પ્રેમથી બોલવા લાગી હતી કે પપ્પા આજ પછી આવું ક્યારેય નહીં કરું. સાગર જેમ કહે છે ને એમ હું કરીશ. મારી મરજી. મારે કોની સામે કેમ બોલવું કેમ ન બોલવું તમારે કોઈ લેવા દેવા નથી. અરે તારા કરતા તો કાકીડો સારો. એ પણ રંગ બદલતા થોડીક તો વાર લગાડે. અને તું તો તારો બાપ ઘર છોડીને ગયો કે તો તરત બદલી ગઈ. તમારે મને ફોન આપવાનો છે કે નથી આપવાનો? અરે નથી આપવાનો. પણ મારે ફોન જોઈએ છે. આ બધું ઘરમાં શું દેખાડો ચાલે છે? બહાર સુધી સંભળાતો હતો, બાજુની ગલી સુધી. બસ. તમારે કીધું અમને કે ફોન લઈ આપો પણ નથી લઈ આપતા. નીચે વાજે વાત કરી તો ફોનની કિંમત કઈ 2-5 રૂપિયા નથી કે તું કે એટલે સીધો તને ધરી દે લઈ આવીને. અરે તો બેટા, આ હજી તમારા પપ્પા ગયા ને કલાક માંડ થઈ હશે. હા, જેવા ગયા એવા તરત તમારું મહાભારત શરૂ. અરે કૂતરાની પૂંછડી કોઈ દી વાગીથી સીધી થાય? હા ને કોઈ દી સમજ નહીં પડે. હું કૂતરું છું બસ. ફોન આપો મને. મેં એક્સેપ્ટ કર્યું. એક કામ કરો, વેવાઈને ફોન કરો, કયો કે આ તમારી અમાનત પાછી એવી ને એવી થઈ ગઈ છે. આ વાતે તમે ધમકી કોને આપો છો? ધમકી નથી આપતા. તો ધમકી જ હવે છે. તો છે ને ચોખ્ખા શબ્દમાં કહું છું કે તું છે ને આ ઘર છોડીને જતી રહે. સાગર જોયું શાંતિ રાખ. કેવું વર્તન કરે છે મારી હારે? અરે નથી જોતી હવે તું મને. કારણ કે રોજની મગજમારીથી છે ને હું કંટાળી ગયો છું. ગળો ગળાવી ગયો છું હું તારાથી. હું પણ તમારાથી કંટાળી ગઈ છું. જાઉં છું અને આમ પણ જોઉં છું કે મારા ગયા પછી તમારી લાઈફમાં આવે છે કોણ અને ટકે છે કોણ. અરે પણ હા, જવાને ને લાવવાની ક્યાં વાત આવી? ના ના, ખબર પડે ને કે આ બૈરું ગયું પછી મંજીરા વગાડતા થઈ ગયા એમ. જેવું હતું એવું સારું તો હતું. કદાચ ને એકલું રહેવું પડે ને તો એકલો રહીશ, પણ શાંતિથી તો રહીશ ને. આ રોજની મગજમારી તો નહીં કરવી પડે ને મારે. તમારી જેવાની લાઈફમાં કોઈ આવે નહીં. પહેલી વાત તો ઈ. હા હું આવીશ ને. હા? તમે એકલા શું કામ રહો? હું છું ને આ ઘરમાં. શું સંભાળી લઈશ આ ઘરમાં? હા, અરે તું જ કહેતી હતી ને કે હું તો અત્યારે જતી રહીશ, પણ મારા ગયા પછી તમારી સાથે લગ્ન કરશે કોણ? તો આ કરશે મારી સાથે લગ્ન. સાગર સાગર, સમજાઈ ગયું. મમ્મી સમજાઈ ગયું કે તમે મારી સાથે આવું વર્તન શું કરવા કરતા હતા. તમારે આ કામવાળી સાથે આડા સંબંધો હતા ને? હેતલ બોલો સાચું. કીધું કેમ નહીં તમે? કહી દેવાય ને તમારે કે આપણે શું હતું એ. એ છોકરી તું શું આ બોલી રહી છે? બંને માણસ ઝઘડો કરી રહ્યા છે ને તું વચ્ચે આવી રીતના આ વાતમાં પડે છે. વચ્ચે ના બોલશો. એ અમારા 3 જણાની વાત છે ને, અમને 3 ને કરવા દો. તમારા ઉપર આટલો બધો ભરોસો કર્યો અને છેવટે તમે એનું પરિણામ આ આપ્યું મને. તે શું પરિણામ આપ્યું? તું જ કે ને, જે સમયમાં પતિને પોતાની પત્નીની જરૂર હતી, એની લાગણીની જરૂર હતી, એની હૂંફની જરૂર હતી, ત્યારે તો મને મૂકીને જતી રહી હતી. પતિના પૈસા સિવાય કઈ દેખાતું નથી તને તો.
કોઈ દિવસ એમ પૂછ્યું કે સાગર તમારો ધંધો સરખી રીતે ચાલતો નથી, તમે કંઈક અટવાય તો નથી ગયા ને? અરે શું કામ એટલી બધી ચિંતા કરો છો? હું છું ને તમારી સાથે. પણ નહીં, તારા મગજમાં તો છે ને ભૂસું ભરાણું હતું, ભૂસું. એક જ વસ્તુ દેખાતી કે સાગર પૈસા આપે એટલે વસ્તુ લઈ લઉં, સાગર પૈસા આપે એટલે વસ્તુ લઈ લઉં. હું એકે વસ્તુ નહીં માંગુ અને હું બહુ સેવા ચાકરી કરીશ. આ ઘરમાં છે. છોટા છોટાના કાગળિયા કરે ને. હા, તમે પણ શું પોતાના દીકરાનું ઘર ભાંગે છે ને? વકીલને ફોન કરું છું. ના, આ વસ્તુ હું નહીં થવા દઉં. એટલે અરે એમ થોડું ચાલે કઈ, એમ કેવી રીતે નહીં થવા દો? મારે લગ્ન કરવા છે એટલે અમારે બંને લગ્ન કરવા છે. મમ્મી સમજાવો ને તમે, આ વસ્તુ ખોટી છે. હેતલ, ઘણા સમયથી સમજાવતી આવી છું અને એ પણ કહેતી આવી છું કે ઘરની પરિસ્થિતિ સમજીને રહેતી થા. જો આ પરિસ્થિતિ તારા ઘરમાં સર્જાઈ હોત તો તારા ભાભી પણ તારી જેવું જે અહીંયા વર્તન કરે છે તું એવું જ કરતા હોત. તું પોતાની જાતને એક અરીસામાં સામું જો અને વિચાર કે અત્યાર સુધી જે કરતી હતી એ ઠીક કરતી હતી. પોતાના પતિને દુખી કરીને ક્યારેય એની પત્ની સુખી નથી થતી. અને બીજી વાત, હવે તું તારે ખુશ થવું જોઈએ. રડે છે શું કામ? મારી જેવો નાકારા તને વસ્તુ ન અપાવી શકે એવો પતિ તને છોડી દે છે, એનાથી તને છુટકારો મળે છે. અરે કોઈ સારો એવો છોકરો ગોતજે જે અમીર હોય, પૈસા ટકે એટલો સુખી હોય કે તું જે વસ્તુ માંગે ને એ આપી શકે. બસ કરો ને, બસ કરો. અરે એમ કેવી રીતે બસ કરે? અરે હટો હટો, અમે લગ્ન કરવાના છે, એમ થોડું હોય કઈ. તમે આમ જોવું ને મારી આમ, એ બાજુ હું જોવાનું, દુખી નહીં થવાનું હોય બહુ. હું સાગર જોડે લગ્ન નહીં કરવા દઉં. પણ જુઓ સાગર, જે થયું ને એમાં મારી ભૂલ છે. માન્યું કે તમે બધાએ મને અત્યાર સુધી સમજાવી, પણ હું સમજવા તૈયાર નહોતી. પણ આજે મારી નજર સામે તમે બીજાનો થવાની વાત કરો છો અને એ સહન નથી થતી મારાથી. તો સહન નહીં થાય તો હવે તમે કાયમ માટે અહીંયા રહેવા માંગો છો? હે? પણ અમારી પાસે આ તમારી પાછળ ખર્ચા કરવાના પૈસા છે નહીં. મોંઘી મોંઘી વસ્તુ, આ તમારા મોંઘા ખર્ચા, આ મારો દીકરો નહીં પોગી શકે પૈસા. અને જે 7,000 નું પર્સ તમે હાલતા ને ચાલતા લઈ આવો છો, 10,000 ની સાડીઓ લઈ આવો છો, 15,000 નો ડ્રેસ લઈ આવો છો, એ પણ ક્યારેય નહીં થાય. ચાલશે. તો પહેલા વિચારી લો, વર જોઈએ છે કે પછી વસ્તુ જોઈએ છે, નક્કી કરો એટલે મને ખબર પડે, બીજું કઈ નહીં. શું કેવું તમારું? અરે પણ તું મૂંગી રહે ને ઘડી. જેમ સાગર કહેશે ને એમ બધું થશે. પાક્કું? નેહા, આ તો પ્લાન કામયાબ થઈ ગયો આપણો. હે? હા, આ તને સબક શીખવાડવા માટે મેં અને નેહાએ આ પ્લાન ઘડ્યો હતો. હા, તમે બધા મળેલા હતા એમ ને? હું એક જ અજાણ. તમને જો કહી દે તો તમારા જે આ ચહેરાના હાવભાવ છે ને એ અત્યાર સુધી જોવા ન મળે. અને અંકલ, અરે શેઠ, તમને કહ્યું તો ખરું ઈશારામાં, તમને ઈશારા સમજ નથી પડતી. શું કરીએ અમે? ભાઈ, ઈશારામાં મને સમજ પડતી હોય તો અત્યારે આ તમારા શેઠાણી બીજા હોત. હે? એટલે કાંઈ વાંધો છૂટાછેડા સાગર, ડિવોર્સ પેપર લઈ આવ. અરે ભાઈ, તારા આની પપ્પાને વાત ડિવોર્સ આપી દેવું છું. અરે જા. એક કેસ ક્યાં સુધર્યો તા બીજો બગડ્યો. હા, એને જવા દે ને. હવે હવે શું? જાગે અહીંયાથી હવાર. હે? જાઓ હવે ઘરમાં ચા પાણી બનાવો બધા હારું. હાલો. દિવસ આપે છે તમારી મમ્મી. સાગર જલ્દી વકીલ પાસે જઈ આવ. અરે આ મારી હારે લગ્ન કરવાની વાત કરે હે નેહા. ઓય તારી નેહા, અરે મજાક કરું છું, આવ્યો તો કામ કરવા. હું જાઉં. જા તું પણ. દાદા પાણીએ ખ ગઈ. હા,